ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો આમાં ચા કોફી બની ગઈ છે. આજે ગરમ નાસ્તો નથી, રવિવાર છે ને એટલે નમકીન નાસ્તો. બધા મોડા ઉઠે ને એટલે મેં નથી બનાવ્યો, જમવા બનાવવાનું હોય ને એટલે. તો આજે તો નમકીન છે. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. તમે ચા નાસ્તો કરીએ છે ગાઈ? તમે ચા નાસ્તો કરવો હોય તો આવો. તો સવારમાં કોફી અને ચા. તો ડામર સાહેબને દેશી રકાબીમાં ચા ગમે છે એટલે દેશી રકાબીમાં આપીશ. તો કાશ્મીર કાળીમાં નથી ગમતી. કોઈક દિવસ કપમાં પી લે. અમે ચા નાસ્તો કરી લઈએ. તો ગાય ચા નાસ્તો કરી બંને તૈયાર થઈ ગયા છે. સુરભી અને એના પપ્પા આજે છે ને પેરેન્ટ્સ મીટિંગ છે એટલે બંને જાય છે. સુરભી, ડાબર સાહેબ. તો આ છે ને બંને બાપ બેટી બે જણ જાય છે સ્કૂલમાં. તો અમારા આનંદને બે જણ ઘરે છે જમવા બનાવવાનું. તો બ્લોગમાં બની રહેજો. શું બનાવું કહું? મકાઈના રોટલા અને અડદની દાળ બનાવું. ફટાફટ આવી જજો. સારું. તો બે જણ ઉપડ્યા. મગજનો દુખાવો શું છે? એ તો ફેંકી દો ને તે. ગાઈડ કેમ છો? બધા મજામાં છું? હું પણ મજામાં છું. તો તમને આજે એક વાત કહેવા માંગુ છું. તો વાત એવી છે, ફેસબુક પેજનું મારું ફર્સ્ટ પેમેન્ટ ક્યારનું આવી ગયું હતું. તો એટીએમમાંથી કાઢ્યા નહોતા. તો ડામોર સાહેબ આજે કાઢી લાવ્યા છે. તો બહુ ખુશ છું. તો પૂરો સપોર્ટ જાય છે ડામોર સાહેબને. તમારું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું. તો ડામોર સાહેબને સપોર્ટ ના કર્યો હોય તો આજે અહીંયા સુધી ના હોય. તો ડામોર સાહેબને ફૂલ સપોર્ટ કર્યો એટલે મારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. છોકરોને સપોર્ટ રહ્યો હતો. હું વાપરું એટલા આવ્યા છે, વધારે તો નથી, પણ ઘરે બેઠા હું વાપરું એટલા આવ્યા છે. ગાઈડ તો ગાઈડ સુરભી સ્કૂલથી આવી ગઈ છે. આજે રવિવાર છે તો સુરભી દાળ વગારે છે અડદની. મેં દાળ બફવા મૂકી દીધી. એટલી વારમાં હું નહીં આવી ગઈ. અને મારે હવે છે ને મકાઈના રોટલા બનાવવાના છે. તો સુરભીએ દાળ વગાર, તો ભાત બી થઈ ગયા છે. તો દાળ વગારે છે અત્યારે જ વગારી. સુરભી બરાબર ઉકળવા દેવાની તો સારી લાગશે. તો હું છું ને ફટાફટ રોટલા બનાવી દઉં. મક્કી કી રોટી. મેં ફટાફટ મકાઈના રોટલા બનાવી દીધા. તો સુરભીએ અડદની દાળ વઘારી. તો મેં મકાઈના રોટલા બનાવ્યા. તો બધી હશે અમારે. તો ડામોર સાહેબ તો ઘી નાખીને લાગ્યા છે. જો ઘી નાખીને ખાય છે ડામોર સાહેબ. તો ઘી બી ઘરનું જ બનાવેલું છે, બહારનું નહીં. તો આ રહી અમારા અડદની દાળ, આ રહ્યા મકાઈના રોટલા. ડામોર સાહેબ બેસી ગયા છે. ડામોર સાહેબ શું કહેવું છે? અડદની દાળ અને મકાઈના રોટલા ખાવાની કઈ મજા આવે? રોટલો સોળી નાખ્યો છે. હા, ડામોર સાહેબ તો ચોળીએ નાખ્યો છે. અને આખા અડદની દાળ બનાવીએ એટલે આવી રહેશે. ગાઈડ તો ગાઈડ તમારે ખાવું હોય તો આવી જો. અમે આ મિક્સ કરીને જ આપીશે. તો આવી જો, ગરમા ગરમ મકાઈનો રોટલો આપશું અને અડદની દાળ ખાવાની કેવી મજા આવે. દેશી. આમ તો દેશી માણસ દેશી ખાતે. ગાઈડ સાંજનો સમય થઈ ગયો છે. તો અમારે છે ને અહીંયા હવે જમવા બનાવવાનું. કેટલા વાગ્યા છે? 6:45 થયા છે. વાટકો સાટે મૂકી દીધો. સુરભી છે ને મેગી બનાવીને બંને ખાઈ ગયા. બંને હમણાં મેગી બનાવીને ખાઈ ગયા. તો હવે છે ને મારે કારેલા બનાવવું પછી શું ખાય છે જોવા છે બંને. તો પાછળ ઢગલો વાસણ કરી મૂકી દીધા છે. તો એમ પપ્પાને ચા વાળું પડ્યું છે બંને. તો ભૂખ લાગી તો મેગી બનાવી નાખી. વરસાદનો સમય થઈ ગયો છે. તો આમાં સુરભી બનાવે છે રોટલી. રોટલી હંતાડી દે ગઈ જ. તો સુરભી બી હંતાઈ જાય. આજે તો મસ્ત રોટલી બનાવી છે જો સુરભીએ. થોડી ટેડી મેડી થઈ ગઈ છે પણ સારી બનાવી છે. તો સુરભી રોટલી બનાવે છે. હંતાઈ ગઈ છે ગાઈ. રહેવા દીધી છે મને. હંતાઈ જાય છે. રોટલી બનાવતા બધા હંતાઈ જાય છે. રોટલી બનાવવાનું જોર આવે સુરભી. તો બ્લોકમાં બની રહેજો. સુરભી રોટલી બનાવે છે.